હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જ હશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 12 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 1 ઘન અવસ્થા એટલે સોલિડ સ્ટેટ. તો બાળકો, અહીં આપણે ઘન અવસ્થાનો એક આગળ લેક્ચર થયો હતો, 2 લેક્ચર થઈ ચૂક્યા હતા, બરાબર છે. હવે આપણે એ લેક્ચરમાં કન્ટિન્યુ કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં બાળકો આપણે જે સ્ફટિકમય ઘન પદાર્થ હતું, બરાબર, સ્ફટિકમય ઘન પદાર્થનું જે પ્રકાર હતું એનું વર્ગીકરણ વિશે આપણે જોઈ ચૂક્યા હતા બાળકો. એમાં વર્ગીકરણમાં આપણે જોયા હતા કે સ્ફટિકમય ઘન પદાર્થ જે હોય, બરાબર, તે 4 પ્રકારના કયા આવતા છે. તો એ 4 પ્રકારના સૌથી પહેલા તો આયનીય ઘન પદાર્થ આવે છે, બરાબર. એ આયનીય ઘન પદાર્થમાં અધ્રુવીય ઘન પદાર્થ, ધ્રુવીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધ વાળા ઘન પદાર્થ આપણે જોઈ ચૂક્યા હતા, બરાબર. ત્યારબાદ પછી કયું આવે છે? તો આયનીય ઘન પદાર્થ આવે છે. એના પછી કયું આવે છે? તો ધાત્વિક ઘન પદાર્થ આવે છે. અને એના પછી કયું આવે છે? તો એના પછી સહસંયોજક ઘન પદાર્થ કાં તો જાળીદાર ઘન પદાર્થ આવે છે. તો બાળકો, આપણે આગળ આયનીય ઘન પદાર્થ જોઈ ચૂક્યા હતા. એના 3 પ્રકાર જોઈ ચૂક્યા હતા, બરાબર. અધ્રુવીય ઘન પદાર્થ, ધ્રુવીય ઘન પદાર્થ અને હાઇડ્રોજન બંધ ઘન પદાર્થ. હવે આપણે જોવાના છીએ બીજા નંબરનું આયનીય ઘન પદાર્થ. તો બાળકો, જોઈએ કે આયનીય ઘન પદાર્થમાં શું હોય. તો તમે જાણશો કે આયનીય ઘન પદાર્થ જે હોય, આવા પદાર્થોમાં શું હોય? તો જે ઘટક કણો હોય, બરાબર, જે કણો હોય છે, ઘટક કણો હોય, તે શું હોય? તો સ્વાભાવિક છે આયનો જ હશે, બરાબર. ઘન આયન હશે કાં તો ઋણ આયન હશે. ક્લિયર છે બાળકો? તો ઘટક કણનો શું હોય? તો ઘન આયન કાં તો ઋણ આયન, એટલે કે આયનો હોય છે, બરાબર. પછી તમને જણાવી દઉં કે આ જે ઘટક કણનો ઘન આયન કાં તો ઋણ આયન હોય, બરાબર, એક પ્લસ વાળું ને એક માઇનસ વાળું. તો એ બંને વચ્ચે શું થશે બાળકો? તો આકર્ષણ થશે. તો કયો આકર્ષણ થશે? બરાબર. તો એ આકર્ષણ બળ કયો લાગશે? તો આકર્ષણ બળ બાળકો ઘણો જ પ્રબળ હોય છે. એટલું તમને જણાવી દઉં કે ઘણો જ પ્રબળ આકર્ષણ બળ લાગે છે, બરાબર છે. અને એ શું હોય? તો એક પ્રબળ કુલંબિક બળ હોય છે. તો પ્રબળ કુલંબિક બળની વાત કરો બાળકો, તો એ શું હોય છે? સ્થિર વિદ્યુતીય બળ હોય છે, બરાબર. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે સ્થિર વિદ્યુતીય બળ હોય છે. ક્લિયર છે બાળકો? પ્રબળ કુલંબિક બળ. પછી તમને કહી દઉં બાળકો કે અહીં જે ઘટક કણો હોય તેમની ગોઠવણી કઈ રીતેની હોય. તો ઘટક કણોની જે ગોઠવણી હોય છે તેમાં તમે જાણી જશો કે ઘટક કણોની ગોઠવણીમાં ત્રિપરિમાણીય દિશામાં ઘટક આયન બંધિત રહે છે, બરાબર છે બાળકો. ત્રિપરિમાણીય દિશામાં એટલે ત્રિપરિમાણીય દિશાની જો વાત કરું બાળકો, તો એક્સ વાય ઝેડ અક્ષ, બરાબર છે. એક્સ વાય ઝેડ અક્ષમાં 3 એક્સ વાય ઝેડ અક્ષમાં જે છે ઘટક કણો તે ગોઠવાયેલા હોય છે બાળકો. તો બાળકો, એક્સ વાય ઝેડ અક્ષની વાત કરીએ, અહીંયા ગોઠવણીની વાત કરીએ આપણે, બરાબર છે. તો ગોઠવણીની વાત કરું બાળકો, તો આ રીતેનું કંઈક એક્સ વાય ઝેડ અક્ષ તમે વિચારી શકો બાળકો, આ રીતે, બરાબર. આ એક્સ અક્ષ થઈ ગયો, વાય અક્ષ થઈ ગયું. પછી આ રીતે જોયેલું છે બાળકો, આ રીતે. તો બાળકો, આ રીતે જે તમને દેખાતું છે, બરાબર, આ ત્રિપરિમાણીય થઈ ગયું ને, બરાબર. આ રેડ વાળું છે તે એક્સ અક્ષ લઈ શકો, આ વાય અક્ષ કાં આ ઝેડ અક્ષ લઈ શકો, બરાબર. આ એક્સ અક્ષ રેડ વાળું એક્સ અક્ષ છે, બ્લુ વાળું જે છે તે વાય અક્ષ છે, અને આ જે છે ઝેડ અક્ષ, બરાબર છે બાળકો. એક્સ વાય ઝેડ. તો આ રીતે તમે બાળકો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એટલે આ 3 અક્ષો જે એકબીજાને પારસ્પરિક લંબ છે, બરાબર, તે રીતે તમે ત્રિપરિમાણીય વિચારી શકો. અને અહીં તમે એવું વિચારી શકો કે ધારો કે અહીંયા ઉદ્ગમ બિંદુ જે છે ત્યાં કોઈ પણ ઘન આયનનો વિચારી શકો કે અહીંયા ધારો કે કોઈ પણ ઘન આયન છે, બરાબર. આપણે ધારો કે એવું વિચારીએ કે આપણે જો ઘટક કણોમાં આપણે આયન તરીકે વિચારીએ કે Na+ ને Cl- હોય, બરાબર. Na+ ઘન આયન હોય, એના Cl- જો ઋણ આયન હોય, તો બાળકો અહીં તમે વિચારી શકો કે ધારો કે આ ઉદ્ગમ બિંદુ જે આનું છે એક્સ વાય ઝેડ અક્ષનું, બરાબર, ત્યાં તમે વિચારી શકો કે અહીંયા Na+ આયન છે, બરાબર છે. તો એની ફરતે 6 Cl- આયન આવશે, અહીંયા એક Cl- આયન આવશે, અહીંયા એક Cl- આયન આવશે, અહીંયા એક Cl- આયન આવશે, અહીં એક Cl- આયન આવશે, અહીં એક Cl- આયન આવશે, એક નીચે આવશે બાળકો, બરાબર. એટલે ઉપર નીચે 2 થઈ ગયા, બરાબર. અહીંયા લેફ્ટ રાઈટમાં આગળ પાછળ 2 થઈ ગયા, લેફ્ટ રાઈટમાં 2 ને અહીંયા આગળ પાછળ 2. તો બાળકો અહીંયા 2 2 2 તેમ કુલ 6 Cl- જે આયન છે તે Na+ ના ફરતે છે, બરાબર. એ જ રીતે બાળકો અહીંયા Cl- ની ફરતે પાછળ 6 Na+ આવશે, એટલે એક Na+ અહીંયા આવ્યું, એક આના પછી અહીંયા Cl- છે તો એક આની ઉપર Na+ આવશે, એક આ બાજુ આવે Na+, એક આ બાજુ આવે Na+, એક અહીંયા આવે Na+, ને એક અહીંયા આવે. એટલે બાળકો દરેક Na+ ની ફરતે 6 Cl- અને દરેક Cl- ની ફરતે 6 Na+. તો એ રીતે બાળકો ત્રિપરિમાણીય દિશામાં ઘટક આયન બંધિત રીતે ગોઠવાય છે, બરાબર છે બાળકો. હવે આપણે બાળકો આ પ્રકારના આયનીય ઘન પદાર્થનું જે સ્વભાવ છે તે સ્વભાવની વાત કરીએ બાળકો. તો સ્વભાવ જે છે તે કેવો છે? તો બાળકો તદ્દન સખત અને બરડ છે, બરાબર છે બાળકો, તદ્દન સખત અને બરડ. તો
આવા પદાર્થ સખત તો હોય બરાબર, હાર્ડ હોય પણ તૂટી જાય, ઉપરથી પડે તો નીચે તૂટી જશે બરાબર, તો સહેલાઈથી તૂટી જાય એવું પણ છે. ક્લિયર? તો સખત અને બરડ હોય છે. હવે બાળકો આવા ઘન પદાર્થનું, અન્ય ઘન પદાર્થનું આપણે જો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ એ કેવા હોય? તો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જે છે તે ઘણા જ ઊંચા હોય છે. ક્લિયર છે બાળકો? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ જે છે તે ઘણા ઊંચા હોય છે. બીજું એક વાત કેવું બાળકો, તો ઘન અવસ્થા બરાબર, અને ઘન અવસ્થામાં આવા પદાર્થો જે છે, ઘન અવસ્થામાં કેવા હોય બાળકો? આવા પદાર્થો ઘન અવસ્થા જોશો ને તો ઘન અવસ્થામાં એવા પદાર્થો વિદ્યુત દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો વિદ્યુત દ્રષ્ટિએ આવા પદાર્થો વિદ્યુત અવાહક હોય. તો કારણ શું? તો ઘન અવસ્થામાં અહીં જે ઘટક આયનો હોય બરાબર, તે એ ઘટક આયનો મુક્ત સ્વરૂપે હોતા નથી. ભલે એ વીજભારિત છે, ઘન વીજભારિત ઋણ વીજભારિત છે, તો એ છતાં એવા ઘન વીજભારિત ઋણ વીજભારિત આયનો જે છે તે મુક્ત સ્વરૂપ ના રાખતા બરાબર, ઘન અવસ્થામાં કેવા હોય? વિદ્યુત પસાર નથી કરી શકતા બરાબર, અને વિદ્યુત પસાર નહીં કરી શકતા તેના કારણે શું છે? તો આ ઘન અવસ્થામાં કેવા છે બાળકો? તો વિદ્યુત અવાહક છે. ક્લિયર છે બાળકો? પરંતુ આ જ આયનીય ઘન પદાર્થને જ્યારે આપણે એની પીગળિત અવસ્થામાં લઈએ કાં તો પછી આમાં આયનીય ઘન પદાર્થને આપણે પાણીમાં ઓગાળીને એનું દ્રાવણ બનાવીએ, ત્યારે શું થાય બાળકો? તો ત્યારે શું થશે? ત્યારે અહીં ઘન આયન અને ઋણ આયન બરાબર, તે ઘન આયન અને ઋણ આયન શું થશે બાળકો? તો એ છૂટા પડી જશે બરાબર છે, એ છૂટા પડી જશે. ઘન આયન અને ઋણ આયન છૂટા પડતા મુક્ત થતા બરાબર, વીજભારિત કણોની જેમ ઉદ્ભવે છે. કેમાં? તો દ્રાવણમાં કાં તો પીગળિત અવસ્થામાં. અને તેના કારણે શું થાય છે? જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો શું થશે? સહેલાઈથી પસાર થઈ જશે. એટલે આપણે એમ કહી શકીએ કે પીગળિત અવસ્થા હોય કે પાણીમાં દ્રાવણ બનાવેલું હોય આવા આયનીય ઘન પદાર્થોનું, તો શું થશે બાળકો? ત્યારે એવા આયનીય ઘન પદાર્થો એ વિદ્યુત વાહક તરીકે વર્તશે. એટલે પીગળિત અવસ્થા અને પાણીમાં દ્રાવણ હોય ત્યારે આવા પદાર્થને વિદ્યુત વાહક તરીકે ગણી શકાય, પણ ઘન અવસ્થામાં એ વિદ્યુત વાહક તરીકે નથી. તો મુખ્ય કારણ અહીંયા શું આવતું છે બાળકો? કે મુક્ત વીજભારિત કણ હાજર હોવું જોઈએ બરાબર, જેથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. ક્લિયર થયું બાળકો? તો આ હતું બધું આયનીય ઘન પદાર્થ વિશે. હવે બાળકો આપણે જોવાના ત્રીજા નંબરનું સ્ફટિકમય ઘન પદાર્થ, ત્રીજા પ્રકારનું સ્ફટિકમય ઘન પદાર્થ જે શું છે? તો એ છે ધાત્વિક ઘન પદાર્થ. ક્લિયર છે બાળકો? એ છે ધાત્વિક ઘન પદાર્થ. તો બાળકો અહીં આ તમે નોંધી લેજો બરાબર, હું રબ કરી દઉં. હવે બાળકો ત્રીજા નંબરનું છે સ્ફટિકમય ઘન પદાર્થનું પ્રકારની વાત કરીએ તો ત્રીજા નંબરનું જે છે તે શું છે? તો ધાત્વિક ઘન પદાર્થ. તો બાળકો ધાત્વિક ઘન પદાર્થ સમજવા માટે તમારે આ રીતે કલ્પના કરવાની છે બરાબર. આ રીતે હું એક સ્ફટિક રચનાની વાત કરું કાં તો કોઈ પણ સ્ફટિકની વાત કરી લઈએ બાળકો. આ રીતે કલ્પના કરો બાળકો, આકૃતિ વડે સમજાવું તો વધારે ખ્યાલ આવશે તમને. તો બાળકો આ રીતે વિચારો કે એક આવો સ્ફટિક છે, ઘન પદાર્થનો એક એવો સ્ફટિક છે બરાબર, જેની અંદર ઘણા બધા કર્નલ છે. બાળકો તમે 11 સાયન્સમાં ભણી ગયેલા કર્નલ વિશે. ક્લિયર છે બાળકો? કર્નલ શું હોય? કર્નલ એટલે કેન્દ્ર, પરમાણુના કેન્દ્રથી લઈને છેલ્લી કક્ષા સુધીના બરાબર, છેલ્લી કક્ષા કરતા એક લાસ્ટ સેકન્ડ કક્ષા આવે છે ને બાળકો, છેલ્લી કક્ષા કરતા પહેલા n-1 કક્ષા સુધીના પરમાણુનો ભાગ બરાબર. તો બાળકો આ જે છે તે શું છે? તો અહીંયા આ જે છે તે કર્નલ છે બરાબર, ઘન વીજભારિત કર્નલ. તો
તો બાળકો આ શું છે પ્લસ વાળું છે તે શું છે બાળકો ઘન વિભાજિત કર્નલ છે। હવે આની ફરતે હું તમને બતાવી દઉં ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન। ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન તો બાળકો આની ફરતે ધારો કે આની ફરતે ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન છે। ક્લિયર છે બાળકો? અહીંયા આની ફરતે શું છે તો ઘણા બધા ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન છે બરાબર। આ કર્નલની ફરતે બાળકો શું છે તો ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન છે। ક્લિયર છે બાળકો? આ રીતે સ્ફટિકમાં તો હવે તમને રચના સમજ પડતી છે બાળકો? તો આપણે આ વસ્તુની ચિત્રણ મગજમાં લઈને ચાલીએ અને પછી આપણે આનું ડિસ્કશન કરીએ બાળકો। હવે તમને ખબર પડતી છે ને અહીં શું છે તો ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન છે બરાબર। કોની ફરતે છે બાળકો? તો આ ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન જે છે તે કોની ફરતે છે તો કર્નલની ફરતે, ઘન વિભાજિત કર્નલની ફરતે બરાબર। ઇલેક્ટ્રોન ઋણ વિભાજિત इलेक्ट्रॉन क्लियर बाळको? ऋण विभाजित इलेक्ट्रॉन ને અહીંયા શું છે તો અહીંયા છે ઘન વિભાજિત કર્નલ। અહીં શું છે ઘન વિભાજિત કર્નલ। ક્લિયર બાળકો? આ બંને જુદા હતા તો આ રીતે આપણે કલ્પના કરી શકીએ। તો બાળકો આ આકૃતિ જોઈને તમને બતાવી દઉં છું। તો ધાત્વિક ઘન પદાર્થ માટે મેં જો તમને વાત કરું બાળકો તો અહીં ધાતુઓ ઘન આયનોના ક્રમબદ્ધ બરાબર એક ક્રમ તરીકે ઘન આયનોના ક્રમ તરીકે સમૂહ ધરાવતા હોય બરાબર, ક્રમબદ્ધ સમૂહ ધરાવતા હોય અને તેઓ મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર સાથે જકડાયેલા હોય છે બરાબર। તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનના સમુદ્ર આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે બરાબર, કેમ કે ઘણું બધું ઇલેક્ટ્રોન છે અહીંયા। તો ઘણા બધા ઇલેક્ટ્રોન ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન હોય બરાબર, તો એ ઘણા બધા ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન જે છે બરાબર મુક્ત સ્વરૂપે ઇલેક્ટ્રોન જે છે બરાબર તેના સમુદ્ર સાથે સંકળાયેલા હોય છે। કોણ? તો ઘન વિભાજિત આયનો। તો આપણે આ કર્નલની વાત કરીએ તે શું છે ઘન વિભાજિત આયન જ છે બરાબર છે બાળકો। તો આ છે પછી આપણે વાત કરીએ બાળકો તો અહીં તમને જે ઇલેક્ટ્રોન દેખાતા છે બરાબર, આ ઇલેક્ટ્રોન કેવા છે તો આ ગતિશીલ છે, એટલે આવું નથી ફરતા રહી ગમે તેમ ફરતા રહે છે બાળકો। તો આ ગતિશીલ ઇલેક્ટ્રોન છે। ક્લિયર છે બાળકો? અને સમગ્ર સ્ફટિકમાં એક સરખી રીતે વિતરાયેલા છે બરાબર, એવું નથી કે અહીંયા ઓછા છે અહીંયા એક રીતે વિતરાયેલા છે બધે બરાબર છે બાળકો। તો સમગ્ર સ્ફટિકમાં એક રીતે આ ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન વિતરાયેલા છે। હવે આપણે એમ કહીએ કે ધાતુનો એક પરમાણુની જો આપણે વાત કરીએ તો એક પરમાણુ એ ધાતુને કોઈ પણ એક પરમાણુ લઈ લો બાળકો, તો એ કોઈ પણ એક પરમાણુ જે છે તે શું કરશે તો એ કાં તો એક ઇલેક્ટ્રોન કાં તો બે ઇલેક્ટ્રોન બરાબર, કાં તો એક ઇલેક્ટ્રોન કાં તો બે ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે બરાબર। કેમાં? તો આ ઇલેક્ટ્રોનની સમુદ્રમાં, મુક્ત ઇલેક્ટ્રોનની સમુદ્રમાં કાં તો એક ઇલેક્ટ્રોન કાં તો બે ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે દરેક પરમાણુ અહીંયા બરાબર છે બાળકો। તો આપણે જો આમ વાત કરીએ કે ઇલેક્ટ્રોન ધાતુની ઊંચી વિદ્યુતીય અને ઉષ્મા વાહકતા માટે શું છે તો જવાબદાર છે। તો આપણે એમ કહી શકીએ કે ધાતુની જે ઊંચી વિદ્યુત વાહકતા હોય કાં તો પછી ઊંચી વિદ્યુત વાહકતા લઈ લો કાં તો પછી ઊંચી ઉષ્મીય વાહકતા લઈ લો બરાબર। વિદ્યુત વાહકતાની વાત કરીએ કાં તો ઉષ્મીય વાહકતાની વાત કરીએ તો એના માટે જવાબદાર કોણ? તો આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે તે જ છે બાળકો। એટલે એ જ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે જ્યારે આની સંપર્કમાં મેં કોઈ વિદ્યુત ક્ષેત્ર લાવું, વિદ્યુત ક્ષેત્ર જો આને મેં લાગુ પાડું ત્યારે શું થશે બાળકો? તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાથી આ જે ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન છે બરાબર તે શું કરે તો ઘન આયનોની જાળીદાર રચનામાંથી વહે છે। તો બાળકો અહીં જો હું વિદ્યુત રચનાનું અહીંયા મેં વિદ્યુત રચનાનું અહીંયા સોરી વિદ્યુત ક્ષેત્રની વાત કરું બાળકો તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા ધારો કે હું સંપર્કમાં લાવું અહીંયા બરાબર, વિદ્યુત ક્ષેત્ર લાવું બરાબર છે, આ છે વિદ્યુત ક્ષેત્ર। તો બાળકો અહીંયા જો આવા જે ધાત્વિક ઘન પદાર્થ છે બરાબર તેને મેં વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો ધાત્વિક ઘન પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી શું થશે તો અહીંયા વિદ્યુતનું જે વહન થશે બાળકો, આને જો હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો અહીંયા જે વિદ્યુતનું વહન થશે આમાં તે વિદ્યુતનું વહનમાં શું થશે બાળકો અહીંયા જોડાણ કરી નાખ્યું બરાબર છે।
તો અહીંયા જો વિદ્યુતનું વહન શું થશે, તો વિદ્યુતનું વહન જે થતું છે બાળકો તે કોના કારણે થાય, તો અહીં મુક્ત ઇલેક્ટ્રોન જે હાજર છે તે મુક્ત ઇલેક્ટ્રોન જ કારણે થાય છે, બરાબર છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે બાળકો. બાળકો અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો વિદ્યુત ક્ષેત્રમાં આ છે કે વિદ્યુતનું જે વહન છે તે મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય છે. ક્લિયર છે બાળકો. આમ કરવાનું બાળકો જ્યારે હું આ ધાત્વિક ઘન પદાર્થના એમાં ઉષ્માનું વહન કરું એટલે આને ઉષ્મય ક્ષેત્ર મૂકું, બરાબર. તો તે પ્રમાણે જ્યારે ઉષ્મા ધાતુના કોઈ પણ એક ભાગે આપવામાં આવે, બરાબર, ઉષ્મા પાડવામાં આવે. ધારો કે અહીંયાથી મેં ગરમ કરવાને આ વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખું અને અહીંથી હું ગરમ કરું, બરાબર. આ છે એક છેડે મેં ગરમ કરું એને, બરાબર છે બાળકો. તો અહીં એક છેડે મેં એને ગરમ કરું, એક છેડે અહીંયા ગરમ કરતો છે. બનશે નથી, બરાબર. તો અહીંયાથી મેં ધારો કે ઉષ્મા એક છેડા પર ઉષ્મા આપું, બરાબર. આ એક છેડે ગરમ કરું એને. ક્લિયર બાળકો. તો એક છેડે ગરમ કરતા અહીં આને એક છેડે ગરમ કરતા શું થશે, એક છેડે ઉષ્મા પૂરી પાડતા શું થશે, તો બાળકો આ આપણે કરીએ થશે શું, આ શું કરશે, ધાત્વિક ઘન પદાર્થ શું કરવાનો, તો એ ઉષ્માને અહીંથી આખા સમગ્ર ઘન પદાર્થમાં શું કરશે બાળકો, તો એ વિસ્તૃત કરી દેશે, બરાબર. આખા ઉષ્માને અહીં આખા ઉષ્માને, બરાબર, અહીં આખા ઉષ્માને આ ક્યુ આખા ઉષ્માને, બરાબર, અહીં એ આખા ઉષ્માને અહીંયા સમગ્ર ઘન પદાર્થના સ્ફટિકમાં, બરાબર, આખા ઉષ્મા ક્યુ ને, બરાબર, ઉષ્મા ક્યુ છે એક આખા ઉષ્મા ક્યુ ને આખા સમગ્ર પદાર્થમાં ઘન પદાર્થમાં એ એક સરખું વિતરિત કરી દેશે, બરાબર. તો એ કોના કારણે થાય, તો એ પણ આ મુક્ત ઇલેક્ટ્રોન જે હાજર છે તો તેના જ કારણે થશે. બાળકો આ ધાત્વિક ઘન પદાર્થ વિશેની થોડી માહિતી હતી. હવે આપણે આ ધાત્વિક ઘન પદાર્થનું ગુણધર્મ જોઈએ, બરાબર. તો બાળકો અહીંયા ગુણધર્મ જો વાત કરીએ આપણે તો ગુણધર્મની બાબતમાં તમે જોશો કે ધાત્વિક ગુણધર્મ તો આપણે ઘણા બધા ખબર જ છે, બરાબર છે. તો તેઓ કેવા છે, તો બાળકો તેઓ ચળકાટ ધરાવતા હોય, બરાબર. ગુણધર્મની વાત કરીએ આપણે તો ધાત્વિક ગુણધર્મ પદાર્થ કેવા હોય, તો એક તો ચળકાટ ધરાવે, પોઈન્ટ લખવાની જરૂર નથી, ચળકાટ ધરાવે. બીજું શું હશે બાળકો, એક તો ચળકાટ ધરાવે છે, કેટલાક કિસ્સામાં તેઓ રંગ પણ ધરાવે છે, ચળકાટ ધરાવે અને કેટલાક કિસ્સામાં રંગ ધરાવે છે. રંગ દર્શાવે, બરાબર છે. પછી આપણે જોઈએ તો આનું કારણ શું બાળકો. હવે ધારો કે તમને પૂછું કે કેટલાક કિસ્સામાં રંગ દર્શાવે તો એનું કારણ શું, તો કારણ અહીંયા જ લખી દો બાળકો, કારણ મુક્ત ઇલેક્ટ્રોન હાજર, કારણ મુક્ત ઇલેક્ટ્રોન, બીજું કંઈ નહીં, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન ના જ કારણે આ વસ્તુ થાય છે, બરાબર. મુક્ત ઇલેક્ટ્રોન શું કરશે બાળકો, તો સ્થાન અદલા બદલી કરે અને તેના કારણે આ વસ્તુ થાય છે. પછી ધાતુ અહીં તમને બીજું વસ્તુ કહું તો ધાતુ અહીંયા જે છે તે ખૂબ જ ટીપણીય હોય છે અને તનય પણ હોય છે, બરાબર છે. ખૂબ જ ટીપણીય અને તનય હોય છે. તો બાળકો આના આગળના જે મુદ્દાઓ હતા મેં તમને આકૃતિ પ્રમાણે અને એક્સપ્લેનેશન આપી દીધું છે બાળકો, બરાબર છે. અને ગુણધર્મ વિશે હું તમને લખીને બતાવી દીધું છે. તો બાળકો અહીંયા ધાત્વિક ઘન પદાર્થ પૂરું થાય છે. હવે આપણે ચોથા પ્રકારનું જોશું, બરાબર. તે કયો છે, તો એ સહસંયોજક બંધ
સહસંયોજક બંધ ધરાવતો ઘન પદાર્થ અથવા જાલીદાર ઘન પદાર્થ. ચોથો છે આપણે એને ડાયરેક્ટ જ કહી દઉં હું સહસંયોજક ઘન પદાર્થ. સહસંયોજક ઘન પદાર્થ અથવા જાલીદાર ઘન પદાર્થ. નેટવર્ક સોલિડ. તો બાળકો સહસંયોજક ઘન પદાર્થ એટલે કે કોવેલેન્ટ સોલિડ, બરાબર, અથવા જાલીદાર ઘન પદાર્થ એટલે કે નેટવર્ક સોલિડ. તો બાળકો અહીંયા જો તમને વાત કરું તો અહીં અધાતુઓની આપણે વાત કરી શકીએ બાળકો. તો અધાતુઓ જે છે, બરાબર, તે અધાતુઓ સ્ફટિકમય ઘન પદાર્થ વિશે આપણે શું કહી શકીએ? તો અધાતુઓ સ્ફટિકમય ઘન પદાર્થો જે છે તે વિશાળ પ્રકારના સ્ફટિકમાં સમગ્રપણે નજીકના જે પરમાણુઓ હોય તેમની વચ્ચે સહસંયોજક બંધની રચનાથી પરિણમે છે, બરાબર. તો બાળકો આ છે એનું કારણ. ક્લિયર? તો અહીંયા આપણે એમ કહી દઈએ કે જે અધાતુઓ હોય, બરાબર, અધાતુ તો આ ધાતુઓ સ્ફટિકમય ઘન પદાર્થ વિશાળ સ્ફટિક રચનામાં નજીકના પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય છે, બંધ વડે જોડાય છે. ક્લિયર છે બાળકો? સહસંયોજક બંધ વડે જોડાય છે. સમકપણે આ વસ્તુ થશે બાળકો, પૂરેપૂરું. ક્લિયર છે? તો નજીકના પરમાણુઓ સાથે સહસંયોજક બંધની રચનાથી પરિણામે છે, જોડાય છે બાળકો. હવે તેની બીજી વાત કરીએ તો અહીં આપણે તેના ગુણધર્મની વાત કરી લઈએ બાળકો. તો તેઓ કેવા હોય છે? તો આવા પ્રકારના જે ઘન પદાર્થો હોય તેમના માટે આપણે એમ પણ કહી શકીએ કે તેઓ કેવા હોય? તો બૃહદ હોય છે, જાયન્ટ મોલિક્યુલ્સ હોય છે, બરાબર છે બાળકો. તેઓ કેવા હોય? તો બૃહદ હોય. એટલે કે જાયન્ટ, બૃહદ અણુઓ હોય છે, અણુ પણ કહેવાય છે, બરાબર, એવું આપણે કહી શકીએ. તેઓ બૃહદ અણુ પણ કહેવાય છે. પછી બાળકો આપણે કહીએ કે સહસંયોજક બંધ પ્રબલ હોય છે અને કેવા હોય? તે સ્વભાવે દિશામય હોય છે, બરાબર. અહીં આપણે કહીએ કે સહસંયોજક બંધ કેવા હોય છે બાળકો? તો સહસંયોજક બંધની વાત કરીએ પ્રબલ હોય અને દિશામય હોય છે. બરાબર છે? ડાયરેક્શનલ, પ્રબલ હોય છે અને દિશામય હોય છે. અને એના માટે શું થાય બાળકો? તો પરમાણુઓ તેમના સ્થાનમાં ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા હોય છે, બરાબર. દિશામય હશે તો શું થશે બાળકો? માટે પરમાણુઓ પોતાની સ્થાનમાં પ્રબળતાથી જકડાયેલા હોય. ફોલ્ડેડ હોય છે બાળકો. ક્લિયર છે બાળકો? બાળકો અહીંયા આપણે વાત કરીએ કે તેઓ, હવે જો ગુણધર્મની વાત કરીએ તો તેઓ આવા પ્રકારના જે ઘન પદાર્થો હોય તે પણ સખત અને બરડ હોય છે. તો સખત અને બરડ હોય છે બાળકો. આ પ્રકારના જે ઘન પદાર્થો હોય તેવા પાછા કેવા હોય?
તો સખત અને બરડ. બરાબર, ટોપિકનું નામ ભૂલાઈ ગયું, એક મિનિટ. તો બાળકો તેઓ સખત અને બરડ હોય છે, એવું આપણે કહી શકીએ. તો તેઓ સખત અને બરડ હોય છે. બરાબર, તૂટી જાય, ભલે હાર્ડ હોય પણ તૂટી જતા હોય બાળકો. પછી આપણે એમ પણ કહી શકીએ કે તેમના ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય છે અને ગલન પામતા પહેલા વિઘટન પણ પામી શકે છે આવા બાળકો. ઠીક છે બાળકો, તો તેઓના ગલનબિંદુ ખૂબ જ ઊંચી હોય અને ઘણા સંજોગોમાં ગલન પામતા પહેલા વિઘટન પામી જાય. બરાબર છે, વિઘટન થઈ જશે. ક્લિયર છે બાળકો? તો અહીં બાળકો તમને બીજું વાત બતાવું કે તેઓ કેવા હોય તો વીજરોધક હોય છે અને વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી. બરાબર, તો આ કેવા હોય તો વીજરોધક હોય. તેઓ વીજરોધક હોય છે તેઓ કેવા હોય બાળકો તો વીજરોધક હોય છે. ક્લિયર છે? અને વીજરોધક હોવાના કારણે શું થશે તો વિદ્યુત પ્રવાહમાંથી પસાર થશે નહીં. બરાબર છે, વિદ્યુત પ્રવાહ ને પસાર નથી કરતા વીજરોધક હશે એટલે વિદ્યુત પ્રવાહને પસાર નહીં કરવાના. બરાબર છે બાળકો? હવે આના ઉદાહરણ બતાવીએ. ઓકે, આવા પ્રકાશ શાસ્ત્ર ઘન પદાર્થ અને જાળીદાર ઘન પદાર્થમાં ઉદાહરણ કયા કયા આવે છે તો એ બતાવી દઉં તમને. બરાબર, તો બાળકો ઉદાહરણ જોઈ લે. ઉદાહરણમાં તમે જોશો તો ડાયમંડ કહેવાય આપણે તો હીરા. બરાબર, હીરા છે. બરાબર, હીરા અને પછી બીજું કયું છે? હીરા તો થશે, પછી બીજા પણ આવશે ને, હીરા આવશે, પછી સિલિકોન કાર્બાઇડ આવશે બાળકો, SiC. બરાબર, સિલિકોન કાર્બાઇડ આવશે. પછી બાળકો તમને કેવું તો જે કાર્બનનો બીજો અપરૂપો છે. બરાબર, હીરાનો જ અપરૂપ છે બીજો એટલે કે ગ્રેફાઇટ. તે ગ્રેફાઇટ પણ આમાં જ આવશે બાળકો. બરાબર, ગ્રેફાઇટ પણ આમાં જ આવશે. પરંતુ બાળકો ગ્રેફાઇટની આપણે વાત કરીએ, આ બંને જે છે તે કેવા છે તો સખત છે. બરાબર, હાર્ડ છે, સખત છે. પણ આ જે છે તે કેવો છે તો પોચો ઘન છે. ક્લિયર છે બાળકો? આ કેવો છે તો પોચો ઘન છે, સખત નથી. ક્લિયર? તો પોચો ઘન થવાનું કારણ શું છે? ગ્રેફાઇટ છે પણ એ પોચો ઘન છે. બરાબર છે, તો પોચો ઘન થવાનું કારણ શું? તો અહીંયા ગોઠવણી એવું છે. બરાબર, હીરામાં ગોઠવણી જે છે કાર્બન પરમાણુના તે જુદી છે અને ગ્રેફાઇટમાં ગોઠવણી જુદી છે. બરાબર છે, તો કાર્બન પરમાણુઓની જે ગોઠવણી છે તે જુદી હોવાના કારણે આ પોચો છે, પણ હીરો જે છે તે શું છે બાળકો? કઠણ છે. બરાબર, સખત છે. ગ્રેફાઇટને આપણે અપવાદ રૂપ ગુણધર્મોની વિશિષ્ટ રચનાના કારણે આપણે કહી શકીએ બાળકો. હવે આપણે ગ્રેફાઇટની અને હીરાની જે રચના છે, બરાબર, એ રચના આપણે આકૃતિ પ્રમાણે જોઈ લઈએ અને પછી એના પરથી આપણને વધારે ખબર પડી જશે. તો બાળકો અહીંયા હીરા, બરાબર, હીરા અને ગ્રેફાઇટ. બાળકો હીરામાં કેવું છે તો હીરામાં એક કાર્બન પરમાણુ હોય ને, બાળકો, તો એ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય, બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય. આ રીતે. ક્લિયર છે બાળકો? આ બીજા 4 કાર્બન પરમાણુ સાથે જોડાયા છે હીરામાં. બરાબર, અને આ રીતે અહીંયા પાછળ રિપીટ થશે. એક, બે, ત્રણ,
4 થઈ ગયા. આ જ રીતે અહીંયા તો બાળકો આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે ડાયમંડમાં હોય છે. જો છે બાળકો, આ ડાયમંડ હીરામાં આ રીતે હોય છે. અને ગ્રેફાઇટની વાત કરીએ બાળકો, તો ગ્રેફાઇટમાં જે છે તે તો બાળકો અહીંયા જે છે તે કેવો છે, તો અરેન્જમેન્ટ 3D છે, બરાબર. 3D અરેન્જમેન્ટ કેવો છે બાળકો, ત્રિપરમાણીય છે, બરાબર. અહીં એક કાર્બન પરમાણુ જે છે તે 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે હીરામાં, બરાબર. પણ આમાં કેવું છે બાળકો, તો અહીંયા જે છે તે ષષ્ઠકોણીય રચના છે, બરાબર. આ રીતેનો ષષ્ઠકોણીય રચના છે ગ્રેફાઇટમાં. ક્લિયર છે બાળકો? તો આ એક સ્તર થઈ ગયા. આના નીચે બીજો સ્તર આવે આ જ પ્રમાણે. તો બાળકો આ રીતે બે જુદા જુદા સ્તર દેખાતા છે તમને, બરાબર. આ જુદા જુદા સ્તર પર આપણે એમ જોઈ શકીએ કે અહીં જે છે તે, બરાબર, તો આ રીતે જોઈ શકીએ. તો બાળકો એક વસ્તુ બીજું તમારે શું જોવાનું છે અહીંયા, કે અહીંયા જે એક કાર્બન પરમાણુ છે, બરાબર, એ એક કાર્બન પરમાણુ એક જ સ્તરમાં આપણે જોઈએ તો એ બીજા 3 જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે. ક્લિયર છે બાળકો? અહીંયા બીજા 3 જ કાર્બન પરમાણુ છે જેની સાથે જોડાયો હોય, બરાબર. તો એક જ સ્તરની વાત કરીએ તો બીજા 3 જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલા છે, બરાબર. અને ચોથો કાર્બન જે છે બાળકો તે અહીં છે, અહીં. હવે આનો જે ચોથો ઇલેક્ટ્રોન છે તે અહીં છે, બરાબર છે. બે સ્તરોની વચ્ચે છે, બરાબર. તો આ જે છે ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન તે કેવો છે બાળકો, તો મુક્ત ઇલેક્ટ્રોન છે. ક્લિયર છે બાળકો? તો બે સ્તરની વચ્ચે બાળકો અહીંયા ઇલેક્ટ્રોન કેવો આવશે, તો મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય. અને આ મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોવાના કારણે શું છે, તો આ ગ્રેફાઇટ જે છે તો કેવો છે બાળકો, તે એ વિદ્યુત સુવાહક છે, વિદ્યુત વાહક છે, બરાબર. તો આ વિદ્યુત વાહક છે. અને હીરાની વાત કરીએ બાળકો, તો હીરા કેવા છે, તો હીરા જે છે તે વિદ્યુત વાહક નથી, બરાબર. આ વિદ્યુત અવાહક છે, વિદ્યુત અવાહક, બરાબર. અને આ કેવું છે, તો વિદ્યુત વાહક છે, વિદ્યુત વાહક. તો બાળકો હીરા ગ્રેફાઇટ જે છે તે વિદ્યુત વાહક છે. બીજું એક વસ્તુ તમને કેવું જણાવું બાળકો, તો અહીંયા જે તમને ગ્રેફાઇટનો સ્તર દેખાય છે તે બરાબર એકબીજા પર શું થઈ શકે, તો સ્લાઇડ થઈ શકે છે બાળકો, એકબીજા પર લસરી શકે, બરાબર. અને તેના માટે ગ્રેફાઇટ જે છે તે બહુ સારો ઘન લુબ્રિકેન્ટ છે બાળકો. આપણે એમ કહી શકીએ કે બહુ સારો ઘન લુબ્રિકેન્ટ છે. એટલે કે લુબ્રિકેન્ટને શું કહેવાય છે બાળકો, તો લુબ્રિકેન્ટને ઊંજણ કહેવાય, બરાબર છે. તો એ આ ગ્રેફાઇટ જે છે તે બહુ સારો ઘન ઊંજણ છે, બરાબર છે. તો બહુ સારો વિદ્યુત વાહક છે અને બહુ સારો ઘન ઊંજણ છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ જે બંનેનું બંધારણ છે તેમાં મેં તમને બતાવી દઉં કે ગ્રેફાઇટ વિશે